મિત્રો સેક્શન સી અને આર્થિક ઉદારીકરણના લાભ અને ગેરલાભ 16મા પ્રકરણની માહિતી મેળવ્યા પછી આપણી સામે ગ્રાહક મંડળોની ભૂમિકાવાળો પ્રશ્ન છે બેટા. ગ્રાહક મંડળોની ભૂમિકાનો પ્રશ્ન જે છે પરીક્ષાની અંદર આપણે લોકોને તમે જુઓ તો સેક્શન સી માં આપેલો છે. 18મા પ્રકરણનો પ્રશ્ન છે. 18મા પ્રકરણનું ટાઇટલ આપણને બધાને ખબર છે. કયું ટાઇટલ છે? તો કે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. અને એમની અંદર આપણે ગ્રાહક જાગૃતિ સંદર્ભે જો ગ્રાહક મંડળોની વાત કરીએ બેટા, તો એની અંદર પહેલું સેન્ટેન્સ આપણને એવું આપેલું છે કે આ અધિનિયમ અંતર્ગત તાલુકા, જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્ય પ્રાપ્યતાવાળા ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે. મોટાભાગે ગ્રાહક મંડળો છે એ એક એવું બિનરાજકીય સંગઠન છે, એ એક એવું સ્વૈચ્છિક સંગઠન છે કે જે સંસ્થા જે મંડળીની અંદર તમે લોકો શું કરી શકો છો તો કે ગ્રાહક તરીકે તમે કોઈ પણ પ્રકારની બાબતોથી છેતરાયેલા હો, વસ્તુઓથી છેતરાયેલા હો તો તમે લોકો છે ત્યાં જઈને એનો સંપર્ક કરી શકો છો. એવા ગ્રાહકો કે જેમને વિધેયક રીતે લડત આપવાની ખબર નથી, નિયમોની ખબર નથી, ફરિયાદ ક્યાં કરવી એ ખબર નથી બેટા, તો એવા લોકો છે એ જે તે જગ્યાએ ગ્રાહક મંડળોનો સંપર્ક છે એ કરી શકે છે. અને ગ્રાહક મંડળો એમના વતી એમની જે વાત છે એ આ પ્રકારની કાયદાકીય સંસ્થાઓની અંદર રાખી શકે છે. એટલા માટે એમની જે રચના છે એ કરવામાં આવી છે. મુખ્યત્વે આ ગ્રાહક મંડળો કે પરિષદ એ મોટાભાગે બિનરાજકીય હોય છે. બિન ધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલા ગ્રાહક મંડળો છે બેટા. એમાં મોટાભાગે કોઈ ફી નથી હોતી. એ બિન ધંધાકીય એટલે કે એનો કોઈ બિઝનેસ નથી બેટા. એ અનપ્રોફેશનલ છે અને એકદમ કોઈ પણ પ્રકારની ફી વગર એ પોતે સ્વૈચ્છિક રીતે આખું ગ્રાહક મંડળ છે એ ચલાવે છે. ગ્રાહક મંડળોનો હેતુ શું છે? એક તો સૌથી પહેલો મોટો હેતુ એ છે, તમને જેમ કીધું એમ કે અત્યારના સમયમાં ઘણા બધા પ્રકારના ફ્રોડ થાય છે, ઘણા બધા પ્રકારની આપણી સાથે છેતરામણીની ઘટનાઓ બનતી હોય છે. તો એવી ન બને એના માટે થઈને દરેક જે નાગરિકો છે જે અન્ય કોઈને કોઈ રીતે ગ્રાહકો તો છે જ, તો એમને શું કરવાનું તો કે એમને એના અધિકારોથી જાગૃત કરવાના કે ગ્રાહકના અધિકારો કેટલા પ્રકારના છે. આપણને આ જે ચેપ્ટર છે 18મું, એ 18મા ચેપ્ટરની અંદર આપણને ગ્રાહકના અધિકારો અંગે પણ આપણને વાકેફ કરવામાં આવ્યા છે. તો ગ્રાહકના અધિકારો શું છે એમને જણાવવા, સાથે સાથે એમને એ બાબતનું પ્રોત્સાહન પણ આપવું કે જે પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે. અને એટલું જ નહીં કે તેમના હકોની સુરક્ષા માટે સરકારે કયા કયા પ્રકારની નીતિઓ ઘડી છે અને એમાં સરકાર જે છે એમને કઈ રીતે મદદ કરે છે. માનો કે નવી કોઈ પ્રકારની જરૂરિયાત ઊભી થઈ છે, સરકારે જે નિયમો બનાવ્યા છે, તો સરકારને પણ એ પોતે માહિતગાર કરે છે કે હવેના સમયની અંદર તમારે પ્રવર્તમાન જે કાયદાઓ છે, નિયમો છે, એમની અંદર આ પ્રકારના સુધારાઓ કરવાની જરૂરિયાત છે. તો સરકારને પણ એ લોકો હેલ્પ કરે છે. ન માત્ર ફક્ત ગ્રાહક મંડળો છે એ ગ્રાહકના ઉદ્દેશ્ય માટે જ કામ કરે છે, ગ્રાહકના અધિકારો જ માટે કામ કરે છે, પણ સાથે સાથે સરકાર જે નીતિઓ ઘડે છે બેટા ગ્રાહક સુરક્ષા સંદર્ભે, એ નીતિઓની અંદર પણ એ પોતે છે એ સરકારને મદદ કરે છે, એ હેલ્પ કરે છે કે નવી બધી બાબતો શું ચાલે છે. મુખ્યત્વે ગ્રાહકના અધિકાર તથા કાયદાની જોગવાઈની વખતો વખત મોટાભાગે શું કરે છે તો કે કાયદાના જોગવાઈની વખતો વખત એ સમીક્ષા પણ કરે છે. સમીક્ષા એટલેનું પુનઃ મૂલ્યાંકન કે જે કાયદો લાગુ પાડવામાં આવ્યો છે એની અંદર કોઈ મિસ્ટેક નથી, ભૂલો નથી, બરાબર છે, કોઈ ક્ષતિ છે, સુધારણાની જરૂરિયાત છે, તો એને સમીક્ષા કહીએ છીએ બેટા. અન્ય ધારાકીય જોગવાઈમાં સુધારા અંગે પણ સરકારને સૂચન કરે છે. એને રિલેટેડ કોઈ બીજી ધારાકીય જોગવાઈઓ હોય તો પણ એ બદલાવાની વાત કરે છે. ગ્રાહક મંડળો ગ્રાહક જાગૃતિની ઝુંબેશ સ્વરૂપે ગ્રાહક શિક્ષણ પણ આપે છે. જેમ કે આપણે વાત કરી કે જ્યારે 15મી માર્ચ આપણે લોકો ગ્રાહક શિક્ષણ દિવસ તરીકે ઉજવીએ છીએ, તો ગ્રાહક સુરક્ષા દિવસ તરીકે પણ એને ઉજવણી થાય છે. તો તે સમયની અંદર એ લોકો મોટાભાગે પરિષદો ભરે છે, સેમિનાર્સ કરે છે અને બધા નાગરિકોને મોટાભાગે વાકેફ કરવાનો પ્રયત્ન કરે છે. મુખ્યત્વે એ આ ગ્રાહક જાગૃતિની ઝુંબેશમાં કયા કયા પ્રકારના કાર્ય કરે છે તો એ પહેલું કાર્ય કરે છે ગ્રાહકોના મુખ્ય અધિકારો, સાથે સાથે છે ગ્રાહકની ફરજો. જેમ તમારા અધિકારો હોય તો તમારે એક સ્વસભાનપણે સંચાલિત કરવામાં આવતી ફરજો પણ હોય, જેને પણ જાણવી ખૂબ જરૂરી છે. હાલના સમયમાં કયા કયા પ્રકારે ગ્રાહકોનું શોષણ થાય છે બેટા, વર્તમાન સમયની અંદર એને કઈ રીતે છેતરી શકાય છે, અને એ જો ન થાય, એ શોષણ એમનું ન થાય એટલા માટે થઈને શોષણથી સી રીતે બચી શકાય એમની પણ કાયદેસરની જોગવાઈઓ શું છે જેવા બધા મુખ્ય વિષયો પર માર્ગદર્શન પૂરું પાડે છે બેટા. એટલે તમે જુઓ ઝુંબેશની અંદર ઘણા બધા પ્રકારના પાસાઓ સાથે રાખ્યા છે. એમાં પેલું કીધું છે મુખ્ય અધિકારોની વાત છે, ફરજોની વાત છે, વિવિધ પ્રકારે થતા શોષણની વાત છે, એ શોષણથી કઈ રીતે બચી શકાય અને તેની કાયદેસર જોગવાઈઓ શું છે. આ તમામ પ્રકારની બાબતો જ્યારે વ્યક્તિને સમજાવવામાં આવે, અલગ અલગ માધ્યમોથી પ્રયત્ન કરવામાં આવે, ત્યારે આપણે એને ઝુંબેશ એવું નામ આપીએ છીએ. અને સેમિનાર્સ, પરિસંવાદો તો થાય જ છે, પણ સાથે સાથે ગ્રાહક મંડળો છે એ ગ્રાહકોને જાગૃત કરવા માટે થઈને શું બીજું કરે છે, કાર્ય શું કરે છે. તો પેલું છે એના માટે ઘણા બધા પ્રકારના મેગેઝિન બહાર પડે છે બેટા, સામાયિકો બહાર પડે છે, જેમાં ઇનસાઇટ છે, ધી કન્ઝ્યુમર છે, ગ્રાહક મંચ છે,
આ બધા જ જે સામયિકો છે એ માસિક હોય છે, દ્વિમાસિક મેગેઝિનો હોય છે, સામયિકો હોય છે, આ બધા પ્રકાશિત કરીને ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે અને વિશેષ ગ્રાહકની ફરિયાદનું નિવારણ લાવવામાં પણ મદદરૂપ થાય છે. એટલે એનો પહેલો ગોલ આ છે બેટા કે ગમે તેમ કરીને ગ્રાહકોનું શોષણ ન થાય. શોષણ થયું હોય તો એમાંથી એનો રસ્તો શું, કાયદાકીય જોગવાઈઓ શું, કેવા પ્રકારની નીતિઓ સરકારે ત્યારે લાગુ પાડી છે, એ નીતિઓની અંદર કયા પ્રકારના સુધારાઓની આવશ્યકતા છે, એ સુધારાઓના સંદર્ભમાં સૂચન કેવા પ્રકારના હોવા જોઈએ, આ તમામ બાબતો છે ને એનાથી વાકેફ કરે છે. મુદ્રિત પુસ્તકાઓ પણ બહાર પાડે છે અને સમયે સમયે સેમિનાર અને પરિસંવાદો યોજતા રહે છે કે જેથી કરીને એમને અન્ય કોઈ બાબતોમાં અન્યાય ન થઈ શકે. તો ગ્રાહક મંડળોનું કાર્ય ગ્રાહક જાગૃતિના ક્ષેત્રની અંદર એક દૂત સમાન કહી શકાય, એક મધ્યસ્થી સમાન કહી શકાય અને કાયદાની વચ્ચે અને સરકારની વચ્ચે જે કડી છે એ કડી જોડવાનું કામ પણ મોટાભાગે છે ને એ આ લોકો કરે છે, ગ્રાહક મંડળો કરે છે. એવા ગ્રાહકો કે જે પોતે બોલી નથી શકતા, મતલબ કે પોતાની વાત રજૂ નથી કરી શકતા, એમને સમજ નથી, તો એ લોકો પણ ખાસ કરીને વિશેષ ગ્રાહક મંડળોની મદદ લઈને પોતાની વાતને રજૂ કરવાનો પ્રયત્ન પણ કરે છે. તો ગ્રાહક મંડળોની ભૂમિકા એ યથાર્થ અવસ્થામાં સાબિત થયેલી છે. આપણો પ્રશ્ન છે બેટા નાનકડો, યાદ રાખજો, પરીક્ષાની અંદર 2 વખત વાંચશો યાદ રહી જશે બેટા. આગળ વાત કરીએ.